ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે જોઈએ નેક્સ્ટ ટોપિક, રેખીય ગતિ અને ચાક ગતિની ભૌતિક રાશિઓની સરખામણી. તો આપણે અત્યાર સુધી બધી જે થિયરી ભણ્યા એની અંદર આપણે જોયું જુદા જુદા જે સમીકરણો આપણે ચાક ગતિને લગતા સાબિત કર્યા હતા તેને આનુષંગિક રેખીય ગતિની અંદર આપણી પાસે કયા કયા સમીકરણો હતા અને એના ઉપરથી આપણે એ થિયરીની જ્યારે ચર્ચા કરી ત્યારે આપણે વચ્ચે વચ્ચે એ પણ ચર્ચા કરી હતી કે કઈ કઈ ભૌતિક રાશિઓ આ બંને ગતિઓની અંદર સામ્યતાઓ ધરાવે છે. હવે એ આખું આપણે લિસ્ટ અહીંયા આગળ જોઈ લઈએ. હવે બરોબર છે, તો જુઓ, રેખીય ગતિની અંદર રેખીય સ્થાનાંતર ડી છે, તો તેવી રીતે ચાક ગતિમાં કોણીય સ્થાનાંતર થીટા છે. રેખીય ગતિમાં રેખીય વેગ v છે, તો ચાક ગતિમાં કોણીય વેગ ઓમેગા છે. રેખીય ગતિમાં રેખીય પ્રવેગ a બરાબર આપણે dv/dt લઈએ છીએ, તો તે જ રીતે ચાક ગતિમાં કોણીય પ્રવેગ આલ્ફા બરાબર d/dt લઈએ છીએ. રેખીય ગતિમાં દળ m છે, તો જડત્વની ચાક માત્રામાં ચાક ગતિમાં જડત્વની ચાક માત્રા i છે. રેખીય ગતિમાં રેખીય વેગમાન p બરાબર mv આપણે રજૂ કરીએ છીએ અને ચાક ગતિમાં કોણીય વેગમાન l બરાબર i ઓમેગા લઈએ છીએ. રેખીય ગતિની અંદર બળ F બરાબર ma લઈએ છીએ, તો ચાક ગતિમાં ટોર્ક ટાઉ બરાબર i આલ્ફા લઈએ છીએ. બરાબર, તો ન્યૂટનનો ગતિનો બીજો નિયમ રેખીય ગતિની અંદર આપણે લખીએ છીએ F બરાબર dp/dt અને ન્યૂટનનો ગતિનો બીજો નિયમ ચાક ગતિમાં આપણે લઈએ છીએ ટાઉ બરાબર dl/dt. રેખીય ગતિ ઉર્જા માટેનું સૂત્ર છે k બરાબર ½ mv². ચાક ગતિ ઉર્જાનું સૂત્ર છે k બરાબર ½ i ω². કાર્ય w બરાબર બળ F ડોટ સ્થાનાંતર d, કાર્ય w બરાબર ટોર્ક ટાઉ ઇન્ટુ કોણીય સ્થાનાંતર થીટા. રેખીય ગતિમાં પાવર અપાય છે સમીકરણ p બરાબર fv થી. ચાક ગતિમાં આપણે પાવર લઈએ છીએ p બરાબર ટાઉ ઓમેગા. અચળ પ્રવેગી રેખીય ગતિના ત્રણ સમીકરણો આપણી પાસે છે. v બરાબર v0 વત્તા at, d બરાબર v0t પ્લસ હાફ at², 2ad બરાબર v² માઇનસ v0². તો અચળ કોણીય પ્રવેગ વાળી ચાક ગતિના પણ આપણી પાસે ત્રણ સમીકરણો છે. ઓમેગા બરાબર ω0 પ્લસ આલ્ફા ટી, થીટા બરાબર ω0t પ્લસ હાફ આલ્ફા t², 2 આલ્ફા થીટા બરાબર ω² માઇનસ ω0². હવે આ જે સરખામણીઓ આપણે જોઈ એમાં અગાઉ પણ આપણે ચર્ચા કરી ગયા છીએ અને ફરી એક વખત તમને યાદ કરાવી દઈએ કે આપણે ધારો કે રેખીય ગતિની અંદર રેખીય વેગ લઈએ, તો રેખીય ગતિમાં રેખીય વેગ જે ભાગ ભજવે છે તે જ ભાગ ચાક ગતિની અંદર કોણીય વેગ ભજવે છે. આવું આપણે સરખામણી ઉપરથી કહી શકીએ. ધારો કે દળની વાત કરીએ તો રેખીય ગતિની અંદર દળ m એ પદાર્થનું જડત્વ દર્શાવે છે, તો ચાક ગતિની અંદર જડત્વની ચાક માત્રા એ પદાર્થનું જડત્વ દર્શાવે છે. બરોબર, એટલે કે રેખીય ગતિની અંદર દળ જે ભાગ ભજવે છે તે જ ભાગ ચાક ગતિની અંદર જડત્વની ચાક માત્રા ભજવે છે. ધારો કે વેગમાન, તો એ જ રીતે આપણે વિચારી શકીએ. ચલો એક ઉદાહરણ આપણે આ લઈએ, બળ. તો કે બળ F અને અહીંયા ટોર્ક ટાઉ. તો કે રેખીય ગતિની અંદર બળ જે ભાગ ભજવે છે તે જ ભાગ ચાક ગતિની અંદર ટોર્ક ભજવે છે. તો રેખીય ગતિની અંદર બળ શું ભાગ ભજવે? યાદ કરો, તો કે રેખીય ગતિમાં વેગના ફેરફાર માટે બળ જરૂરી છે. બરોબર છે, તો તેવી જ રીતે આપણે કહી શકીએ કે ચાક ગતિની અંદર કોણીય વેગના ફેરફાર માટે ટોર્ક જરૂરી છે. તો આવી રીતે આપણે આ સરખામણીઓ કરી શકીએ છીએ. ક્લિયર મિત્રો?